નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંગવડ તાલુકામાં તોયણી પ્રાથમિક શાળામાં ભણતી દીકરીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય સાથે માસૂમ દીકરીની શ્રદ્ધાંજલિને ભાગરૂપે સિંગવડના આદિવાસી સમાજ સહિત સર્વ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી। દાહોદના સિંગવડ તાલુકામાં આવેલ તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી અને પીપળિયા ગામની માસૂમ દીકરીને તે જ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ બાદ હત્યા કરી દેવામાં આવી હતી, જે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સિંગવડ તાલુકા ખાતે આદિવાસી સમાજ સહિત સર્વ સમાજ સાથે મળીને GL શેઠ હાઈસ્કૂલના મેદાનથી વિશાળ સંખ્યામાં રેલી કાઢી દીકરીને ન્યાય મળે તે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે રેલી કાઢવામાં આવી હતી। સિંગવડ બજારમાં ગુરુ ગોવિંદ ચોક ખાતે પ્રાર્થના કરવામાં આવી અને દીકરીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે મીણબત્તી હાથમાં સળગાવી બજારમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને દીકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ, બારિયા। આદિવાસી જય ભીલ પ્રદેશ। આજે આદિવાસી પરિવાર દાહોદના દરેક તાલુકાના યુવાનો તથા દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે। અમે અત્યારે સિંગવડ ખાતે મૌન રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છે, જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની 6 વર્ષની પહેલા ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે। તો તેના વિરોધમાં સર્વ સમાજ અને આદિવાસી પરિવાર એ માંગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે, બળાત્કારી છે, એને ફાંસીની સજા આપવામાં આવે અને આવા બીજા 10-15 માણસો બીજા આવા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે। અને આ જે બાહુલ્ય વિસ્તાર છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે, કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે છે કે કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, આદિવાસીઓ એમના પડખે ઊભા રહેશે અને એમને આજે ન્યાય અપાવવા માટે ઉપસ્થિત થશે। જય જોહાર, જય આદિવાસી।